નમસ્કાર મિત્રો, આજે બહુ અગત્યની જાહેરાત અને સૂચના આપી રહ્યો છું. તમને, મને અને બધા લોકોને ખબર છે કે અતિવૃષ્ટિના કારણે અનેક ગામોની અંદર, અનેક જિલ્લાઓની અંદર, અનેક તાલુકાઓની અંદર જે અતિવૃષ્ટિના કારણે તમે જોયું કે પાક નિષ્ફળ ગયો, જમીન ધોવાણ થયું અને જેના કારણે આપણે પાક નિષ્ફળ ગયો અને અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું, એની આપણે ભરપાઈ તો ન કરી શકીએ, પણ જે ગુજરાત સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને સહાય માટે, તો તેના ફોર્મ ભરાઈ રહ્યા છે. ગ્રામ પંચાયતની અંદર વીસી જોડે જે પણ લોકો છે, જે પણ ખેડૂત મિત્રો છે, એમને ગામની અંદર વીસી પાસે જવાનું છે અને 15 તારીખથી જે વેબસાઇટ ઉપર જે ફોર્મ ભરાઈ રહ્યા છે તે પોર્ટલ ચાલુ છે ગ્રામ પંચાયતની અંદર. એટલે ઓનલાઈન ફોર્મ ભરવાના હોવાથી દરેક મિત્રોને ખાસ સૂચના, દરેક ખેડૂત મિત્રોને ખાસ સૂચના કે 25 તારીખ સુધી પોર્ટલ ચાલુ રહેવાની છે. તો તાત્કાલિક ધોરણે ફોર્મ ભરી નાખજો, જેથી કરીને તમે વંચિત ન રહી જાઓ, બાકી ન રહી જાઓ અને લાભથી વંચિત રહી ના જાઓ. એના માટે કરીને ખાસ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલા માટે કે જેની અંદર જે પાક નિષ્ફળ થયું છે, જમીન ધોવાણ થયું છે, એની અંદર શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે તે છે. ખાસ તો આપણે પ્રથમ જોઈએ કે આધાર કાર્ડની ખાસ જરૂર પડે છે. એટલે આધાર કાર્ડ ફરજિયાત લઈને જવું અને તેની ઝેરોક્ષ પણ સાથે લઈને જવી, જેથી કરીને ઓરિજિનલ આધાર કાર્ડ લઈ જઈએ તો એની અંદર વેરિફિકેશન થઈ જાય કે નામ સાચું છે. તો બીજું કે 7/12/8 આની નકલ, 7/12/8 આની નકલ પણ સાથે લઈને જવી અને બેંક ડાયરીની પાસબુક, એટલે કે જે આપણે જે પણ બેંકમાં ખાતું હોય એની પાસબુક સાથે લઈને જવાની છે. એની બધાની ઝેરોક્ષો કરીને તમારે એમને આપવાની છે. અને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોવાથી તમે હાજર હશો તો શું કે એમને પણ કોઈ અગવડ ના પડે. કોઈ નામની અંદર પછી એની અંદર તમારા વારસદારો હોય એની સહમતિ લેવાની હોય છે, એટલે એની અંદર પણ સહીઓ કરવાની હોય છે. એટલે જે પણ ખાતેદાર છે એના જે વારસદારો છે એમને પણ સાથે જવું. જેમ કે સહમતિ પત્રની અંદર તમારી સહીઓ કરવાની હોય છે કે અમે સંયુક્ત સહમત છો, એમના ખાતામાં પૈસા પડે તો અમને કોઈ તકલીફ નથી, અમે ભાઈઓની ભાગે વહેંચણી કરી લઈશું. એટલા માટે તેમને ભાઈઓને પણ જે વારસદારો હોય છે તેમને પણ જવાનું હોય છે. અને અરજદારનો, એટલે કે જે વ્યક્તિ ખાતેદાર છે એનું જમીન ધોવાણ થયું છે એનો GPS વાળો ફોટો પણ લગાવવાનો હોય છે. એટલા માટે GPS વાળો ફોટો પણ તમારે જે ખેતરની અંદર ધોવાણ થયું છે તેનો પાડી લેવાનો છે. અને ખાસ બીજી સૂચના એ કે સોયગામ તાલુકાની અંદર અને જે ઘણા તાલુકા છે એનો જિલ્લો બદલાયેલો છે. ખાસ તો અમે સોયગામમાં આવીએ છીએ એટલે સોયગામનું નામ ખાસ લીધું છે, કેમ કે સોયગામ તાલુકાનો જિલ્લો વાવ-થરાદ થઈ ગયો છે. એમ ઘણા તાલુકાનો જિલ્લો વાવ-થરાદ થઈ ગયો છે. તેમને 7/12/8 આની નકલ જે નવો અપડેટ થઈ છે એની અંદર વાવ-થરાદ આવવું જોઈએ. ખાસ એવી 7/12/8 આની નકલ લઈને જવાનું છે, જેથી કરીને કેમ કે એમની જે ડિટેલ છે એ વીસી સાચી રાખી શકે. અને કોઈ મિસ્ટેક હોય તો તમે રૂબરૂ હોય તો એ કહી શકે કે તમારા ફોર્મમાં આ મિસ્ટેક છે, નામમાં મિસ્ટેક છે, આધાર કાર્ડમાં મિસ્ટેક છે, કે અથવા તો કે તમારા બેંકના જે પાસબુક છે તેના બેંક નંબર ઝાંખા દેખાતા હોય તો પણ તે તમે ક્લિયર લખાવી શકો છો. એટલા માટે રૂબરૂ જઈ ફોર્મ ભરાઈ લેજો. જેમ કે 25 તારીખ સુધી વેબસાઇટ 25/11/2025 સુધી ચાલુ રહેવાની છે. તો પહેલાં ધોરણે તાત્કાલિક જઈ દરેક લોકો આ અતિવૃષ્ટિના કારણે જે સહાય મળી રહી છે તેના ફોર્મ ભરી નાખે તેવી આશા રાખું છું. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. અને કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. તો અમે વધારે પણ સહાય થઈ શકે અને વધારે મદદરૂપ થઈ શકે એવો વિડીયો બનાવીશું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.